એક એવી લડાઈ કે જે 70 વર્ષથી ચાલે છે। તમે ક્યારે વિચાર્યું છે કે દુનિયામાં એવી કઈ જગ્યા છે કે જ્યાં લોકો વર્ષોથી શાંતિ માટે રાહ જોઈ રહ્યા છે, પણ એના ભાગમાં શાંતિ આવતી જ નથી। દરરોજ સમાચાર આવે છે કે બોમ્બ ફાટ્યા, ગોળીબાર થઈ કે લોકો મરી ગયા। પણ મિત્રો, આ યુદ્ધ નથી, આ એક જમીન માટેની લડાઈ છે જે 70 થી 75 વર્ષથી અટકતી જ નથી। તો આખરે આ લડાઈ શરૂ ક્યારે થઈ અને હજી સુધી કેમ ચાલુ છે? ચાલો આખી વાત તમને સરળ ભાષામાં સમજાવીએ। આ વાતની શરૂઆત થાય છે બીજા વિશ્વ યુદ્ધ પછી। યહૂદી લોકો પર ખૂબ અત્યાચાર થયા, ખાસ કરીને જર્મનીમાં। એટલા માટે એમને પોતાનો એક દેશ જોઈએ એવો વિચાર આવ્યો અને 1948માં ઇઝરાયલ નામનો દેશ બનાવ્યો। પણ સમસ્યા એ હતી કે આ જમીન પર પહેલેથી પેલેસ્ટાઈનના લોકો રહેતા હતા। એ લોકો પેઢીઓથી ત્યાં જ વસવાટ કરતા અને રહેતા। હવે અચાનક એક જ જમીન પર બે લોકો પોતાનો હક લગાવવા લાગ્યા અને ત્યાંથી તણાવ શરૂ થયો। થોડા જ સમયમાં જ આ તણાવે સીધા યુદ્ધમાં બદલાઈ ગયો। ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણીવાર યુદ્ધ થયા, ઘણા દેશો પણ વચ્ચે આવ્યા, બોમ્બ ફાટ્યા, હુમલા થયા અને ઘરો પણ તૂટ્યા। અને સૌથી વધારે નુકસાન કોણે ભોગવ્યું? તો કે સામાન્ય લોકો, બાળકો અને પરિવારોએ। ઘણા લોકો પોતાના ઘર છોડી અને ભાગવા ઉપર મજબૂર થઈ ગયા। અને દુઃખની વાત એ છે કે આ બધું આજે પણ ચાલુ છે અને જેના લીધે વિશ્વમાં પણ ઘણા સમસ્યાઓ જોવા મળી રહી છે, જેમ કે પેટ્રોલ, એલપીજી ગેસ વગેરે વગેરે। આજે પણ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે તણાવ છે, લોકો હજી ડરે છે, બાળકો હજુ ભયમાં જીવે છે અને દુનિયા ફક્ત જોઈ રહી છે। તો સવાલ એ છે કે શું આ લડાઈ ક્યારેય પૂરી થશે કે પછી આવતી પેઢીઓ પણ આ જ રીતે લડતી રહેશે? અને આવી જ સરળ ભાષામાં અને સાચી અસરકારક વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।